શું અમેરિકા જેવા સપનાના દેશમાં ગુજરાતીઓની પ્રતિષ્ઠા સામે જોખમ ઊભું થઈ રહ્યું છે? કે પછી આ વધતી મોંઘવારીની કોઈ ગંભીર આડઅસર છે? આજે એક એવી ઘટના વિશે મારે વાત કરવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે એક પછી એક ગુજરાતી મહિલાઓના નામ ચોરીના કેસમાં ઉછળી રહ્યા હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. જેની પાછળનું અસલી કારણ શું છે તે જાણવું દરેક ગુજરાતી એટલે કે અમેરિકામાં રહેતા બધા જ ગુજરાતીઓએ જાણવું ખૂબ જરૂરી છે. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો અમેરિકાના જ્યોર્જિયાના રાજ્યમાં કોબ કાઉન્ટી વિસ્તારમાંથી એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે, જેમાં 12 ડિસેમ્બર 2025ના રોજ મોનાલી કિશોર પટેલ નામની મહિલાની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોનાલી પર આરોપ છે કે તેણે એક રિટેલ સ્ટોરમાંથી સામાનની ચોરી એટલે કે શોપલિફ્ટિંગ કર્યું છે અને આ ગુના બદલ તેમને પોપ કાઉન્ટી એડલ્ટ ડિસ્ટન્સ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની કાયદેસરની પૂછપરછ અને બુકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે કાયદાકીય દ્રષ્ટિએ આ એક મિસડેમેનર એટલે કે નાનો ગુનો ગણાય છે. તેથી મોનાલીને કોર્ટમાં હાજર રહેવાની શરતે બોન્ડ પર મુક્ત કરવામાં આવી હોવાની પણ શક્યતા ખૂબ મોટી રહેલી છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કયા ચોક્કસ સ્ટોરમાંથી તેમણે ચોરી કરી હતી અથવા તો ચોરાયેલા સામાનની કુલ કિંમત કેટલી હતી. મહત્વની મિત્રો વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ગુજરાતી મહિલાઓની જ ધરપકડના કિસ્સાઓ એક પછી એક ટ્રેન્ડ બની ગયા હોય સામે આવ્યા છે. તેમ સતત સામે શા માટે આવી રહ્યા છે? તેને કારણે સોશિયલ મીડિયા પર વધુ એક ગુજરાતી મહિલા એવી ચર્ચાએ જોર પકડ્યું છે. નવેમ્બર 2025માં આ ઓહાયો કોલંબસમાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં મૂળ અમદાવાદની 34 વર્ષીય હિના પટેલ નામની મહિલા કોહલ્સ સ્ટોરમાં $178ના કપડાં ચોરતા પકડાઈ હતી અને ત્યારે તેમણે પોલીસ સામે એવી વિનંતી કરી હતી કે તે તેના પરિવાર માટે ખરીદી કરી રહી હતી અને ઉતાવળમાં નાણાં ચૂકવવાનું તે ભૂલી ગઈ હતી. આવી જ રીતે અન્ય એક કિસ્સામાં એક ગુજરાતી મહિલા પુરુષના કપડાં ચોરતી પકડાય ત્યારે તેણે પોલીસને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો બતાવીને છોડી દેવા માટે આજીજી પણ કરી હતી. આ એક શરમજનક વાત ગણી શકાય, જેનો વિડીયો ઇન્ટરનેટ ઉપર ભારે વાયરલ પણ થયો હતો અને લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં ઇલિનોઇસના ટાર્ગેટ સ્ટોરમાં પણ એક ભારતીય મહિલાની ચોરી કરતા સમયે પોલીસ બોડી કેમમાં જે રીતે ધરપકડ થઈ રહી હતી તેના દ્રશ્યોએ સમગ્ર ભારતીય સમુદાયને વિચારતા કરી દીધા છે. હવે મિત્રો, આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2025માં અમેરિકામાં રિટેલ ચોરીના કેસમાં 20%નો તોતિંગ વધારો નોંધાયો છે, જેની પાછળ મોંઘવારી અને આર્થિક તંગી જેવા પરિબળો જવાબદાર માનવામાં આવે છે. કારણ કે ઘણીવાર લોકો મજબૂરીમાં અથવા તો માનસિક દબાણને કારણે આવી નાની નાની ચોરીઓ તરફ વળતા થયા છે અથવા તો વળતા હોય છે. જો કે કોબ કાઉન્ટી જેવા વિસ્તારમાં જ્યાં દક્ષિણ એશિયાઈ લોકો અને ખાસ કરીને ગુજરાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે, ત્યાં આવી ઘટનાઓથી આખા સમાજની છબી ખરડાઈ હોય અને તેમના ઇજ્જતના લીરેલીરા ઉડી ગયા હોય તેવી વાત પણ કહી શકાય. તેવી ભીતિ પણ સેવાઈ રહી છે, કારણ કે મોટા ભાગના ગુજરાતીઓ ત્યાં ડોક્ટર, એન્જિનિયર અને બિઝનેસમેન તરીકે ખૂબ જ પ્રતિષ્ઠિત જીવન જીવી રહ્યા છે. અમેરિકામાં રિટેલ ચોરીને કારણે વર્ષમાં $112 અબજ નુકસાન થાય છે અને જ્યોર્જિયામાં એક જ વર્ષમાં 10,000થી વધુ આવા કેસ નોંધાયા છે, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. અને મોનાલી પટેલ કેસમાં હવે આગળ કોર્ટમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. આગળ શું થશે તેનો વિડીયો આપણે જરૂર બનાવીશું.